નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આસ્થા સ્કૂલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય હિન્દી કક્ષા 7 અસાઇનમેન્ટ. તેમાં જોઈએ ચેપ્ટર 2 તબ યાદ તુમ્હારી આતી હૈ, ત્યારે યાદ તમારી આવે છે. તેમના કવિ છે રામનરેશ ત્રિપાઠી. રામનરેશ ત્રિપાઠીના પરિચય વિશે જોઈએ તો તેમનો જન્મ 4/3/1889ના રોજ ઉત્તર પ્રદેશમાં સુલતાનપુર જિલ્લામાં કોઈરીપુર ગામમાં થયો હતો. તે કવિ, ઉપન્યાસકાર એટલે કે મોટી લાંબી વાર્તા લખનાર, નાટ્યકાર એટલે કે નાટકોની રચના કરનાર અને સાથે સાથે આલોચક એટલે કે કોઈપણ વસ્તુનું બારીકાઈથી નિરીક્ષણ કરનાર હતા. તેમની મુખ્ય કાવ્ય કૃતિઓમાં જોઈએ તો મિલન, પથિક, સ્વપ્ન અને માનસી હતા. સ્વપ્ન પર તેને હિન્દુસ્તાન અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો. તેમની એક પ્રાર્થના ખૂબ જ પ્રસિદ્ધ થયેલી, જેનું નામ છે હે પ્રભુ આનંદદાતા જ્ઞાન હમકો દીજીએ. રામનરેશ ત્રિપાઠીનું મૃત્યુ એટલે કે નિધન 16/1/1992ના રોજ થયેલું. તબ યાદ તુમ્હારી આતી હૈ કાવ્યની પ્રસ્તાવના સ્વરૂપ આપણે થોડી ઘણી વાત કરીએ તો તેમાં સવારનું વાતાવરણ ખૂબ જ ખુશખુશાલ હોય છે અને સાથે સાથે પ્રકૃતિના દરેક દ્રશ્ય ખૂબ જ જોવાલાયક હોય છે. ઝરમર ઝરમર વરસતો વરસાદ હોય અને એમાં પણ જ્યારે સવારનું દ્રશ્ય હોય તો એ દ્રશ્ય ખૂબ જ મનમોહક એટલે કે મનને ગમી જાય એવું અને સાથે આકર્ષક હોય છે. અહીંયા આપણને આ કાવ્યમાં આનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણે કાવ્યની સમજૂતી જોઈએ. જબ બહુત સુબહ ચિડિયા ઉઠકર કુછ ગીત ખુશી કે ગાતી હૈ, જ્યારે વહેલી સવારમાં ચકલીઓ અને સાથે બીજા ઘણા બધા પક્ષીઓ ઉઠે છે ત્યારે તે ખૂબ જ ખુશીથી ગીત ગાય છે, ખૂબ જ આનંદથી એ ગીત ગાતા હોય છે. આપણને ખ્યાલ છે કે જ્યારે સવાર પડે છે ત્યારે દરેક દ્રશ્ય ખૂબ જ જોવાલાયક હોય છે. તેમાં પણ પક્ષીઓનો કલરવ છે એ આપણને ખૂબ ગમતો હોય છે. અહીંયા બાજુમાં ચિત્ર આપેલ છે, તેમાં આપણે જોઈએ તો સવારનું વાતાવરણ આપેલું છે કે જેમાં ઘણા બધા પક્ષીઓ છે એ કલરવ કરતા દેખાય છે. કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતી. કલિયા એટલે કે જે કળીઓ છે, જે ફૂલની પાંખડીઓ છે, એ પાંખડીઓ પોતાના દરવાજા ખોલી ખોલી અને આ દુનિયા ઉપર હસતી હોય, મુસ્કાન આપતી હોય, સ્મિત કરતી હોય તેવું આપણને લાગે છે. આપણે જોઈએ છીએ કે જ્યારે સવાર પડે છે ત્યારે દરેક ફૂલ ખીલે છે અને ખીલતાની સાથે જ આપણને એવું લાગે કે એ ફૂલ છે એ આપણી સામે હસી રહ્યું છે. ખુશ્બુ કી લહેરેં જબ ઘર સે બહાર આ દોડ લગાતી હૈ. ખુશ્બુ એટલે કે સુગંધ છે, એ સુગંધની લહેર, લહેર એટલે કે તરંગો, જે સુગંધના તરંગો છે એ તરંગો ફૂલરૂપી ઘરમાંથી બહાર દોડીને આવતા હોય તેવું આપણને લાગે છે. હે જગ કે સિરજનહાર પ્રભો તબ યાદ તુમ્હારી આતી હૈ. કવિ કહેવા માગે છે કે હે જગતના સિરજનહાર એટલે કે હે સૃષ્ટિના સિરજનહાર, સૃષ્ટિનું સર્જન કરનાર ભગવાન, તમારી મને યાદ આવે છે. જ્યારે જ્યારે કવિ આવા દ્રશ્ય જોવે છે ત્યારે તેમને જગતની જે સૃષ્ટિનું સર્જન કરે છે તેની યાદ આવે છે. અહીંયા બાજુમાં આપણે ચિત્ર જોઈએ તો ઘણા બધા ફૂલ ખીલેલા છે અને સાથે એક નદી પણ વહેતી દેખાય છે. તો જ્યારે જ્યારે આવા દ્રશ્યો જુએ છે ત્યારે કવિને ઈશ્વરની યાદ આવે છે. આપણને ખ્યાલ છે કે જગતની રચના કોણે કરી એટલે કે સૃષ્ટિના સિર્જનહાર કોણ છે તો કે ભગવાન બ્રહ્મા. જબ છમછમ બૂંદે ગિરતી હૈ બિજલી ચમચમ કર જાતી હૈ. જ્યારે છમછમ અવાજ કરતા છાંટા પડે છે અને વીજળીઓ છે એ આકાશમાં ચમકતી હોય છે, તેમના કડાકા સંભળાય છે, ત્યારે હે ઈશ્વર, હે જગતના સિર્જનહાર, ત્યારે મને તારી યાદ આવે છે. બાજુમાં ચિત્ર જુઓ તો આકાશની અંદર વીજળીના કડાકાઓ જોવા મળે છે અને સાથે સાથે વરસાદ વરસતો હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. મેદાનો મેં બનબાગો મેં જબ હરિયાલી લહરાતી હૈ. કવિ કહે છે અહીંયા કે મેદાનોમાં, વનમાં, બગીચામાં અને આના સિવાય આપણે જોઈએ તો પહાડોમાં, ખેતરોમાં, આમ દરેક જગ્યાએ હરિયાળી છવાયેલી હોય ત્યારે હે ઈશ્વર, મને તારી યાદ આવે છે.
બાજુમાં ચિત્ર આપેલ છે તેમાં પહાડો, ખેતરો અને બીજા ઘણા બધા વૃક્ષો છે, તેમાં દરેક જગ્યાએ હરિયાળી છવાયેલી આપણને જોવા મળે છે. તો કવિ કહે છે કે હે ઈશ્વર, જ્યારે જ્યારે હું આવા દ્રશ્યો જોઉં છું ત્યારે મને તારી યાદ આવે છે. જબ ઠંડી ઠંડી હવા કહી સે મસ્તી ઢોકર લાતી હે. જ્યારે ઠંડી ઠંડી હવા ઘણી બધી ભેગી થઈ અને એક સાથે મસ્તી છે એ પોતાના ઉપર ઉપાડીને, એનો વજન ઉપાડીને એટલે કે બોજ ઉપાડીને એની સાથે લાવતી હોય એવું દેખાય છે. હે જગ કે સિરજનહાર પ્રભો તબ યાદ તુમ્હારી આતી હે. હે જગતના સિરજનહાર, હે સૃષ્ટિનું સર્જન કરનાર ઈશ્વર, મને તારી યાદ આવે છે. કવિ કહે છે કે જ્યારે ઠંડી ઠંડી હવા આવે છે, આપણે ખ્યાલ છે કે જ્યારે વરસાદ વરસે એની થોડીક જ પહેલી ક્ષણોમાં ખૂબ જ ઠંડી ઠંડી હવા આવે છે અને સાથે સાથે સરસ મજાની સુગંધ પણ આવતી હોય છે. તો એ જે સુગંધ છે અને સાથે જે ઠંડી હવા આવે છે એમાં આપણને એવું લાગે છે કે એકસાથે કેટલી બધી મસ્તી, આનંદ છે એ ભેગો કરી અને આપણી સુધી પહોંચાડતી હોય એવું લાગે છે. તો જ્યારે જ્યારે આવો અનુભવ થાય છે, આવા દ્રશ્યો જોવા મળે છે, ત્યારે કવિને ઈશ્વરની યાદ આવે છે. હવે આપણે સમજૂતી બાદ અસાઇનમેન્ટ જોઈએ. તો તેમાં બીજા ચેપ્ટર આધારિત છે એ આપણને અહીંયા અસાઇનમેન્ટ આપેલું છે. તેમાં સૌથી ઉપર કવિનો પરિચય આપેલો છે, જેમાં તેમનો જન્મ, મૃત્યુ, કાવ્યકૃતિ અને પુરસ્કાર વિશેની વાત કરવામાં આવી છે, જે આપણે આગળ સમજી ગયા. ત્યારબાદ આપણે પ્રશ્નો જોઈએ, જે એક એક વાક્યમાં જ આપેલા છે. પહેલો પ્રશ્ન, તબ યાદ તુમ્હારી આતી હે કવિતા કે કવિ કા નામ લીખીએ. તો તેમાં જવાબ આવશે રામ નરેશ ત્રિપાઠી. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, જોઈએ રામ નરેશ ત્રિપાઠી કા જન્મ કબ હુઆ. રામ નરેશ ત્રિપાઠીનો જન્મ ક્યારે થયો? તો તેમાં આવશે 4/3/1889. ત્રીજો પ્રશ્ન, રામ નરેશ ત્રિપાઠી को कौन सा पुरस्कार मिला. તો તેમાં જવાબ આવશે हिंदुस्तान अकादमी पुरस्कार. राम नरेश त्रिपाठी की काव्यकृतियाँ के नाम लिखिए. તો તેમાં આવશે મુખ્ય જે છે તે જ આવશે મિલન, પથિક, સ્વપ્ન ઓર માનસી. અહીંયા આપણને ઉપર પેલી એક કાવ્યકંડિકા આપેલી છે, પંક્તિ આપેલી છે, તે આપણે આગળ સમજી ગયા. તો એના આધારિત જે પ્રશ્ન છે તે જોઈએ અને સાથે સાથે હું ઉપરની પંક્તિ પણ તમને થોડી ઘણી સમજાવતી જઈશ, જે આપણે આગળ જો કે સમજી ગયા છીએ. સુબહ હોને પર ખુશી કે ગીત કોણ ગાતા હૈ. આપણે આગળ જોયું અને ઉપર પંક્તિમાં પણ આપેલું છે, જબ બહુત સુબહ ચિડિયા ઉઠકર કુછ ગીત ખુશી કે ગાતી હૈ. કે જ્યારે વહેલી સવારમાં ચકલીઓ ઉઠી અને કુછ એટલે કે ઘણા બધા એવા ગીત છે આનંદના ગાય છે. તો તેમાં જવાબ આવશે સુબહ હોને પર ખુશી કે ગીત ચિડિયા ગાતી હે. બીજો પ્રશ્ન જોઈએ, દુનિયા પર કોણ મુસ્કાતા હૈ. તો આપણે બીજી પંક્તિ જોઈએ કે કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતી હૈ. કે કળીઓ છે, પાંખડીઓ છે એ દરવાજા ખોલી ખોલી અને દુનિયા પર મુસ્કાય છે એટલે કે હસે છે. તો તેમાં જવાબ આવશે બીજા પ્રશ્નમાં દુનિયા પર કલિયા મુસ્કાતી હૈ. ત્રીજો પ્રશ્ન જોઈએ, સુબહ હોને પર પ્રકૃતિ મેં कैसे બદલાવ આતે હૈ. તો સવાર પડતાં જ પ્રકૃતિમાં કેવા કેવા બદલાવ આવે છે તે તમારે લખવાના છે. તો તેમાં જવાબ આવશે સુબહ હોને પર પ્રકૃતિ में बदलाव आते हैं जिसमें फूल खिलते हैं, खुशबू की लहरें आती है, चिड़िया गीत गाती है. આના સિવાય ઘણા બધા પણ આવી શકે, જે તમે લખી શકો છો આમાં. ચોથો પ્રશ્ન જોઈએ, દરવાજે ખોલકર કલિયા કहाँ મુસ્કાતી હૈ. કે દરવાજા ખોલી અને કળીઓ, પાંખડીઓ છે એ ક્યાં હસે છે. તો તેમાં જવાબ આવશે દુનિયા. કે દરવાજે ખોલકર કલિયા દુનિયા પર મુસ્કાતી હૈ. ત્યારબાદ અહીંયા સમાનાર્થી શબ્દ આપેલા છે, તો તેમાં જોઈએ પહેલું છે સુબહ, તો એનું સમાનાર્થી થશે પ્રાતઃકાલ. ત્યાર પછી બીજું છે ખુશી, તો ખુશીનું સમાનાર્થી થશે આનંદ. ત્યારબાદ ત્રીજું છે ખુશ્બુ, તો એનું સમાનાર્થી શબ્દ થશે સુગંધ. ચોથું છે જ્યાદા, તો એનું સમાનાર્થી શબ્દ થશે અધિક. ઉદાહરણ કે અનુસાર વચન પરિवर्तन कीजिए.
ઉદાહરણ આધારિત છે એ આપણે વચન પરિવર્તન કરવાના છે, જેમાં એક ઉદાહરણ મેં લખેલું છે લડકી, તો એનું છે એ બહુવચન થશે લડકી યા. જ્યારે એક હોય ત્યારે એને એક વચન કહેવાય, પરંતુ જ્યારે એકથી વધારે આપેલું હોય ત્યારે એને બહુવચન કહેવામાં આવે છે. અહીંયા છે એ વ્યાકરણની દ્રષ્ટિએ આપણે જોઈએ તો લડકી શબ્દ છે એનું બહુવચન જ્યારે કરીએ ત્યારે પાછળ યા આવે છે. તો કોઈ પણ અક્ષર છે એની પાછળનો અક્ષર જો યા હોય તો એની આગળનો અક્ષર છે એ રસ્વ બનશે. આગળ પણ હું તમને થોડુંક સમજાવીશ. પેલું છે એમાં બૂંદ, તો બૂંદ છે એ એક વચન છે, એનું બહુવચન થશે બૂંદે. ત્યારબાદ બીજું છે દરવાજા, તો એનું થશે દરવાજે. ત્રીજું છે કલી, તો એનું બહુવચન થશે કલિયા. કલિયા લખતી વખતે લી છે એ રસ્વ બનશે અને પાછળ યા અને યા ઉપર ચંદ્રબિંદી આવશે, જે તમે ઉદાહરણમાં લડકીયા લખેલ છે તેમાં જોઈ શકો છો. ત્યારબાદ ચોથો શબ્દ છે ચીડિયા. ચીડિયા છે એ એક વચન શબ્દ છે, જ્યારે એનું બહુવચન કરીએ ત્યારે શબ્દ એનો જ રહેશે, પરંતુ ચીડિયા લખીએ ત્યારે યા ઉપર જો ચંદ્રબિંદી આવે તો એ બહુવચન થશે. એટલે અહીંયા આવશે ચીડિયા, જે ચંદ્રબિંદી લાગશે ઉપર. પાંચમું છે લડકા, તો લડકાનું બહુવચન થશે લડકે. ત્યારબાદ સ્ત્રી, તો સ્ત્રી છે એનું બહુવચન થશે સ્ત્રીયા. ત્યારબાદ રિક્ત સ્થાન એટલે કે ખાલી જગ્યા આપણને આપેલી છે, તેમાં આપણે જોઈએ પહેલી ખાલી જગ્યા, હે જગ કે ખાલી જગ્યા પ્રભો તબ યાદ તુમ્હારી આતી હે. તો તેમાં જવાબ આવશે હે જગ કે સિરજનહાર પ્રભો તબ યાદ તુમ્હારી આતી હે. બીજી ખાલી જગ્યા, मैदानों में खाली जगह में जब हरियाली लहराती है. એમાં જવાબ આવશે मैदानों में बन बागों में जब हरियाली लहराती है. कलियाँ दुनिया पर खाली जगह है, तो એમાં જવાબ આવશે मुस्काती है. ચોથું છે सुबह उठकर चिड़िया खाली जगह के गीत गाती है, તો તેમાં જવાબ આવશે खुशी के. અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ આપેલ છે એ જોઈએ. પહેલું છે સુબહ, તો સુબહનું વિરુદ્ધાર્થી થશે રાત અર્થાત રજની. બીજું છે ખુશી, તો ખુશીનું વિરુદ્ધાર્થી થશે દુઃખ. ત્યારબાદ ત્રીજું છે કઠિન, તો કઠિન છે એનું વિરુદ્ધાર્થી થશે સરળ. ત્યારબાદ કાવ્ય પંક્તિ જોઈએ અહીંયા. જબ ઠંડી ઠંડી હવા કहीं से मस्ती ढोकर लाती है, हे जग के सिरजनहार प्रभो तब યાદ તુમ્હારી આતી હે. કવિ કહે છે કે જ્યારે ઠંડી ઠંડી હવા છે એ એકસાથે ઘણો બધો આનંદ, મસ્તી એટલે કે આનંદ ભેગો કરી, ઢોકર એટલે કે ભેગો કરી અને પોતાના ઉપર ઉપાડીને, ઢોકર એટલે કે બોજ ઉપાડીને લાવે છે, ત્યારે હે ઈશ્વર મને તારી યાદ આવે છે. જગતનું સર્જન કરનાર હે ઈશ્વર મને તારી યાદ આવે છે. તેના આધારિત નીચે પ્રશ્ન આપેલ છે એ જોઈએ. પહેલો પ્રશ્ન, कैसी हवा मस्ती ढोकर लाती है, તો એમાં જવાબ આવશે ठंडी हवा मस्ती ढोकर लाती है. બીજો પ્રશ્ન છે प्रकृति के सुंदर दृश्य देखकर कवि को किसकी याद आती है, તો તેમાં જવાબ આવશે प्रकृति के सुंदर दृश्य देखकर कवि को सिरजनहार प्रभु की याद आती है. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે જે સવિસ્તાર પ્રશ્ન છે. તેમાં આપ સુબહ મેં ઉઠકર ક્યાં ક્યાં દેખતે હો, તમે સવારમાં ઉઠી અને કયા કયા દ્રશ્ય જુઓ છો તે તમારે એમાં લખવાના છે. અને આ પ્રશ્ન છે એ તમારે મૌખિકતાથી તમારી જાતે જ પ્રશ્ન લખવાનો છે. ત્યાર પછી અહીંયા 3 ચિત્ર આપેલ છે, જેમાં એક વાદળોનું ચિત્ર છે, એક ફૂલનું ચિત્ર છે અને એક છે તે છાંટાનું ચિત્ર છે, એટલે કે ટીપાનું ચિત્ર આપેલું છે. તેમાં પહેલું ચિત્ર છે એમાં શબ્દ છે એ આડાઅવળા આપેલા છે, જેને આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે, જે મેં ઉપર તમને સૂચના પણ આપી છે. તો એ પ્રમાણે આપણે જો એને અર્થ બને એ રીતે વાક્ય બનાવવું હોય તો જે આડાઅવળા શબ્દ છે એને વ્યવસ્થિત ગોઠવીશું. તો પહેલું છે એમાં હી, હે, જલ, જીવન. તો એનું અર્થપૂર્ણ વાક્ય બનશે જલ હી જીવન હે, જે તમારે બાજુમાં લખવાનું છે. ત્યાર પછીનું બીજું ચિત્ર જોઈએ તો એમાં ફૂલ આપેલું છે, પાંખડીઓ છે અને સાથે સાથે 2 પાંદડા આપેલા છે. તો
તો તેમાં પણ આડાઅવળા શબ્દ છે જેને આપણે અર્થ બને એ રીતે એનું વાક્ય બનાવીશું. તો એમાં આડાઅવળા શબ્દ છે હે, મેં, ફૂલો, ભરતા, રંગ, કોણ. તો એનું અર્થપૂર્ણ વાક્ય બનશે કે ફૂલો મેં રંગ કોણ ભરતા હે. ફૂલો મેં રંગ કોણ ભરતા હે. તેનું વાક્ય તમારી બાજુમાં લખવાનું છે. ત્યાર પછીનું ત્રીજું ચિત્ર આપેલ છે હે, મેં, બાદલ, વીજળી, ચમકતી, ક્યો. જે આડાઅવળા શબ્દ આપેલા છે એનું અર્થ બને એ રીતે આપણે વાક્ય બનાવીએ તો એનું વાક્ય બનશે બાદલ મેં બિજલી ક્यों ચમકતી હે. જે એનું વાક્ય બનશે અને એનો કંઈક અર્થ પણ થતો હોય છે. તો અહીંયા આપણું અસાઇનમેન્ટ પૂર્ણ થાય છે. આભાર.